અંકલેશ્વરમાં બોરભાઠા બેટ કિનારા પર અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. સિલ્વર બીચ અને બોરભાઠા બેટ કિનારે અર્ધ ડૂબેલો હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ મૃતદેહ કાઢી પોલીસે જાણ કરી હતી. મૃતક ઈસમ કોણ છે તે હજુ સુધી અકબંધ જોવા મળ્યું છે. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગોલ્ડન બ્રિજ પાસે આજ રોજ અજાણ્યા ઈસમનો મૃતદેહ નર્મદા નદીમાં અર્ધ ડૂબેલો હાલતમાં બપોર બાદ તરતો જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક ઈસમ કોણ છે તેની ઓળખ થઈ શકી ન હતી. ડિકમ્પોઝ થયેલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક ઈસમની ઓળખ કરવા માટે આજુબાજુના પોલીસ મથકમાં ગુમ થયેલા ઈસમો અંગે માહિતી મેળવી હતી. તો આજુબાજુના ગામમાં ગુમ થયેલ ઈસમની જાણકારી મેળવી તેની ઓળખ છતી કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.